નમસ્કાર શિક્ષક મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે શિપ ચેટની અંદર ઓનલાઈન માર્ક્સ કેવી રીતના એન્ટ્રી કરવી તેની સંપૂર્ણ સમજ આપણે વિડીયોની અંદર જોવાના છે। તો મારો વિડીયો જોતા પહેલા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો જેથી તમને રોજ નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે। દ્વિતીય સત્રના માર્ક્સ સેટની અંદર કેવી રીતના નાખવા વિષયવાય તેને સૌપ્રથમ તો આપણે ગૂગલ ક્રોમની અંદર જઈ શિપ ચેટ ખોલીશું। શિપ ચેટની અંદર શિપ ચેટ લાઇટ ખોલવાનું। તો શિપ ચેટ લાઇટ ખોલશો એટલે તેની અંદર અલગ અલગ મેનુ આવી જશે। આ મેનુની અંદર જેમટા નામનું જે ઓપ્શન કરું તેના પર ક્લિક કરશો તો તમારે ઓપ્શન ખુલી જશે। તો આની અંદર તમારે હોમ મેનુમાં જઈ ક્લિક કરવાનું છે। હોમ મેનુની અંદર ક્લિક કરશો એટલે વિદ્યાર્થીના માર્ક્સની એન્ટ્રી માટે સિલેક્ટ કરવાનું। અહીંયા તમારે ધોરણ સિલેક્ટ કરવાનું। તો આપણે ધોરણ 5 સિલેક્ટ કરીએ। ધોરણ 5 સિલેક્ટ કર્યા પછી તમારે વર્ગ એ સિલેક્ટ કરવાનો। એ હોય તો એ, બી હોય તો બી। એ સિલેક્ટ કર્યા પછી અહીંયા સેટ, અહીંયા તમારે વિષય આપ્યા છે તો અહીંયા ગુજરાતીનું ઓપ્શન ખુલી ગયું છે। ગુજરાતી પરીક્ષા જે લેવાઈ હતી જે તારીખ 6/4/2026 રોજ ગુજરાતી માધ્યમ પર ક્લિક કરશો તો અહીંયા તમારે માર્ક્સની એન્ટ્રી માટે અહીંયા બધી વિગતો આપી છે। 40 માર્ક્સની વિગતો આપેલી હશે તો માર્ક્સની એન્ટ્રી પર ક્લિક કરવાનું। તો અહીંયા માર્ક્સની એન્ટ્રી પર આપણે ક્લિક કરીએ ત્યારે તો અહીંયા સ્ટુડન્ટની ડિટેલ આવશે। એમાં નામ સિલેક્ટ કરવાનું। તો મેં અહીંયા અલ્પેશના જગ્યાએ આપણે અહીંયા આરતીનું નામ સિલેક્ટ કરીએ। તો અહીંયા પ્રેઝન્ટ હોય તો પ્રેઝન્ટ ને એબસન્ટ હોય તો એબસન્ટ। તો અહીંયા તમારે 1 થી 8 પ્રશ્નો આપ્યા હોય તો 1 થી 8 પ્રશ્નની અંદર જેટલા માર્ક્સ આવ્યા હોય પ્રશ્ન વાઇઝ એ તમારે અહીંયા નાખતા જવાનું છે। જો અહીંયા હું સ્ટેપ બાય સ્ટેપ નાખતો જાઉં છું અને આ વિડીયો મેં ડેમો માટે બનાવ્યો છે જેથી તમે સરળતાથી તમારા ધોરણના માર્ક્સ તમે નાખી શકો અને 2 મિનિટનો વિડીયો છે અને તમે સરળતાથી સમજી શકો। તો આ રીતે મેં 8 માર્ક્સના જે પ્રશ્નો ખરા એ હું આની અંદર નાખતો જઈશ અને આ રીતે 40માંથી કેટલા માર્ક્સ આવે છે અહીંયા ટોટલ આવી જશે। તમારે પેપરના માર્ક્સ અને આના માર્ક્સ ચેક કરી અને વ્યવસ્થિત નાખવાના છે અને સેવ બટન દબાવશો તો તમારા માર્ક સેવ થઈ જશે। તો આ રીતે દરેક વિદ્યાર્થીઓના માર્ક્સ તમારે નાખતા જવાના છે। આ રીતે તમારા ધોરણના જેટલા વિદ્યાર્થીઓ હોય એ વિદ્યાર્થીઓના માર્ક્સ નાખી અને છેલ્લે સબમિટ બટન તમારે દબાવવાનું છે। તો અહીંયા જો હું સેવ બટન દબાવીશ તો આ રીતે એ વિદ્યાર્થીના માર્ક્સ સેવ થઈ જશે। તો અહીંયા જેટલા લિસ્ટ આપ્યા છે એ રીતે બધાના માર્ક્સ નાખવાના છે અને તમારે સેવ બટન સબમિટ બટન દબાવી અને ફાઇનલ સબમિટ આપી દેવાનું છે। તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને બીજા શિક્ષકો સુધી તેને શેર કરો। થેન્ક યુ, આભાર તમારો।